તો હેલો ગાઈસ, વસાવા ફેમિલીમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો ગાઈસ આજે મેં પણ કન્ફ્યુઝ છું કે મારી ભાંજીના બર્થડે ફેરી બરાબર ફોટા નહીં પડ્યા ગાઈસ, જરાક બી બરાબર ફોટા નહીં પડ્યા. તો મારી બેન મારી ધર્મપત્નીએ વિચાર્યું છે કે એને તૈયાર કરીને આ બેડને સાફ કરીને એની પર ફોટા પડાવે હે ને જાગું. તો આ જો એ પડી કેટલી યામો જો પડી ગયેલી. તો હવે મારી ભાંજીના ફોટા પાડવાના છે કેમ કે એની બર્થડે ફેરી બહુ બરાબર ફોટા નહીં ગાઈસ. એ વિડીયો બી તમારું કમિંગ સોન છે, એડિટમાં ચાલતું છે હજુ બી. તમે બી કહેતા હશે કેટલું એડિટમાં છે, કેટલું એડિટમાં, પણ હવે શું કરે માણસ જ એડિટમાં છે. તો પછી તો હવે મારી ભાંજી હવે તૈયાર થવાની તૈયારી છે. બાલ બડા એને બંધાતા છે તેને બરાબર તૈયાર કરે ને પછી આ બેડ સાફ કરીને બેડ પર ફોટા પાડવાના ના પડી વાળું ગાઈ. જો તમને અમે કહેતા ને પડી વાળું, આજે એની આ પડી વાળું છે મારી ભાંજીનો બર્થડે ફેરી. એટલી રોડતી હતી કે એના બરાબર ફોટા નહીં પડ્યા, એના ફોટા જ બરાબર નહીં પડ્યા ગાઈ, જીરીક બી ફોટા નહીં પડ્યા. એ તમને પછી મેં બતાવું કે કેવા ફોટા પડ્યા હતા. તો હા 5-6 ફોટા હાવા છે ને પછી બધા રડવાળા છે. એકલા રડવાળા ફોટા છે, એકલા રડવાળા. મારી બેને એવું કીધું કે આજે છે ને એને અલગથી સ્પેશિયલ તરફ આઈફોનમાં ફોટા પાડ. તો હવે આ બેડ પર સાફ કરીને બધા કમ્પ્લીટ ફોટા પાડવાના, પછી એને અપલોડ કરવાના. કેમ કે અપલોડ કરવા માટે બધા ફોટા નથી અમારી પાસે. તો મારી બેન ને મારી વાઈફ એને તૈયાર કરતા છે. મમ્મી તો ગઈ છે બહાર, તો મમ્મી તો આજે થઈ ગઈ ને તો એના તૈયાર થઈ જાય તો પછી આપણે પાડીએ ફોટા. તો ગાઈસ ફાઇનલી હવે એના ફોટા મારી ભાંજીના પરવા જાય છે. જો કેટલી ક્યુટ લાગે, જો કેટલું મસ્ત લાગે છે. તો બેડ સાફ થતો છે. જો પડીનું જો પસારનું પડી વાળું જો કેટલું મસ્ત લાગે છે. પડી વાળું મેં બેસાડી એના ફોટા પાડી લે. ઓ વાવ પડી ચલો એના ફોટા પાડીએ. એની મમ્મી ખીજાઈ ગઈ છે આપડી બોસ, એના ફોટા પાડી લે. એનો નાટક કેવા થઈ જાવ એના ઢીંગલા બિંગલા બધું મીકે એના ફોટા મસ્ત પડે ગાઈસ. તો ચલો પેલા ફોટા પાડી લે, પછી તમને બતાવો કેવા ફોટા પડ્યા બરાબર. ચલો પેલા એના ફોટા પાડી લે આપડે. તો ગાઈસ ફાઇનલી મારી ભાંજીના ફોટા પડી ગયા છે. એ હમણાં મેં તમને બતાવું, પણ જો તે પહેલા જો હેરાન થઈ જાય મારી ભાંજી. બોલો કેટલી મસ્ત લાગે, જો એ કેટલી મસ્ત લાગતે છે, મસ્ત લાગતે. એની ભાંજી ને એની મામી ને ટોર્ચર કરી કેવી કરી લાગે. જો એનો મેકઅપ બી ઉતરી ગયો મારી ભાંજીનો. તો ચલો હવે એના ફોટા જોઈ લે કે કેવા લાગે છે. આપણે ફોટા જોઈ લે. મારા ફોટામાંથી મારા ફોનમાંથી મારી વાઈફ ના કે મારી બેન ના ટ્રાન્સફર કરવાનું તમને બતાવવા મેં કેવા ફોટા પડ્યા તે પેલા જો આ નાટક ના જો મામા બોલા છે એ કેમ ફોટા ની બરાબર પડાડે એટલે હમણાં મામા બર્થડે ફેરી બી એવું જ કહેલું કે તું આમથી. તો ચલો ગાઈસ એના ફોટા આપણે જોઈ લે. તો ચલો તે પેલા આપણે બર્થડે ના ફોટા જોઈ લે. ચલો જો હવે કેવી ચાલે કે ફોટા પર આયા નહીં ચાલતી કે ખૂચે. જો જો ગાઈસ જો એવું કટ્ટી છે નીચે. તો ગાઈસ મારી ભાંજી લાગે છે બ્યુટીફુલ. એની બાજુમાં જો રાક્ષસ બધું ચણા બના બધું ચીને તે ખાય કરે. કઈ જાય આટલું મસ્ત પહેરીને ફોટા પાડ્યા કે આપડે હમણાં એના ઘેર કલાક જાગો નીચે કેના હળે છે. જો 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 કેના હળે જો 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 આ ફોટા પાડો. લાવ આ ફોટા પાડો. તો ગાઈસ હવે મારી ભાંજીના તમને ફોટા દેખાડો છો કે અમે પાડ્યા આઈફોનમાં. તો મારી બેન ની અંદર મેં 1 મિનિટ ઉપર અમે બ્રાઇટનેસ ઓછી કરી લાવું. હા જો એક ફોટો પાડ્યો, એક આ ફોટો પાડ્યો. આ પસંદ નું જો વાસણ પેલા તો જો આ ફોટો જો આ કેટલો મસ્ત ફોટો લાગે. જો હા આ થોડી હિલી ગયેલી હતી એટલા માટે
જો કેટલા મસ્ત. આ કેમ કે બર્થડે ના દિવસે મારી ભાંજીએ ફોટા નહીં પાડવા દીધા એટલા માટે અમને તૈયાર કરી એટલા માટે પછી મન થઈ ગયું કે એનો ફોટો જો આવી ગયેલો મસ્ત લાગે. જાગો આ ફોટો જો જાગો હે ને તો ગાઈસ આ બધા ફોટા હતા મારી ભાંજીના મસ્ત ફોટા લાગે છે. લાવ એ કેમ એમ ક્યાં કરતી છે તો આ ફોન લાવ ને ફોટા દેખાવાના. તો એક આ મને તો આ પસંદ પડ્યો ગાઈસ જો એક આ બડા બહુ ફોટા ગાઈસ એક આ બી જો મસ્ત ફોટા પડેલા ફોટા એક આ બી મસ્ત લાગે છે ફોટા. તો ગાઈસ આ બધા ફોટા મેં પાડ્યા આપણા આઈફોનમાં કેમ કે બર્થડેના દિવસે મારી ભાંજીએ પરાવવાની હતા એટલા માટે. તો આજે તૈયાર કરી મસ્ત ને ફોટા પાડી લીધા મારી ભાંજી સાથે. એ હવે બધા એના એ રડતી હતી અમને એવી ના સ્ટેજ પર બી રડતી હતી એવી નહીં એટલે અમને ફોટા પર અમને બી રડતી જ હતી. સ્ટેજ પર તો બધાને પબ્લિકને જોઈને એટલી રડે તે બી અમે ફોટા જેમ તેમ કરીને પડાવેલા. તો અમને મન થઈ ગયું અમને ખાતે પડાવવા માંડ્યા. અચ્છા તમે તારી બર્થડે મનાવી દે ફોટા છે બધા આપડા ઘરે જ પડેલા કે તો ગાઈસ આ બધા મારી બેને એના ઘરે મનાવેલું એટલે તે ફોટા છે. તો ગાઈસ આ બધા ફોટા જો આ બર્થડે કરી રહ્યા હતા તે ફોટા બધા સજાવટ આવી કરી હતી અમે જો આ બધી સજાવટ અમે કરેલા. મારી મમ્મી જો કંચના મેકઅપ ડેન્જર કલાક કરેલો ને આ કેક મંગાવેલી જો અમે ફુગ્ગા ફોટો બી છે કઈ જાય નાલી પેલા ફોનમાં છે આપડા. તો ગાઈસ આ બધા ફોટા છે બધા આપણી બર્થડે ની સજાવટ કરેલી. આ બધું તમને હજુ નેક્સ્ટ એડિટિંગ આવે ને વિડીયો ટીવી તમને બતાવીશ. તો ભાંજી ના વાડી ને તો મસ્તી વસ્તી એમ તેમ કરે બહાર ગયેલી છે બહાર કે ના વાડે પછી મસ્તી કરી આપણે કેમ કે મારી ભાંજી સુઈ જતી હતી એટલે બહાર લઈ ગઈ મારી વાઈફ તેના વાડે પછી આપણે મસ્તી કરે બોજ એટલે બહુ જ મસ્તી કરી. તો ગાઈસ મારી મમ્મી ને મારી ભાંજી જો એના ફોટા જોઈ છે જો તેવી ચશ્મા પહેરીને મારી એમને ચશ્મા વગર નહીં દેખાતું. કયા ફોટા જોઈશ અમે ફેમિલી પેલા દિવસ અમે ફોટા પાયેલા તે બર્થડે કરી પેલા કઈ મજા નહીં આવી દોશી નો ફોટો જ નથી અંદર. એની મમ્મી એટલે રો લાગે બીજો દીદી આ દીદી કોની છે દીદી હે ટોચર આ કોની દીદી ટોચર દાદી ને ટોચર મોમ આ ફેરાવ એમ ફેરાવ આ સૂર્ય કોણ આવ્યું હેરાન થઈ જઈ ક્યાં લાગ્યા ફોટા ખટારા છે ફોટા કટાવા ગઈ હેલા ફોટા છે નજીક થી દેખાય મમ્મી ને એક ફોટા હારો ચશ્મા પહેરવા રવા દે બધા ફોટા ચશ્મા પહેવા પર રવા દે અમથી ખટાતા ઉડા દે તા ચશ્મા ખટાવા છે. હોળીના દિવસે અમે લાલ કેવા પાડ સ્પેશિયલ બતાવો મમ્મી હા જોજે એક ફોટો ગાઈસ તમને એક ફોટો બતાવો. ઓ ગાઈસ મારી મમ્મી આલે જો દેખા બરાબર એક સેકન્ડ ખાલી અહીંથી જોજો બધા જ ફોટા અડબે મારા મહાદેવ ને જોવા દે જો તું ની જો અઠઈના આપ મમ્મી આપ જો આ દાદીની છોકરી જો બધા ફોટા કઈ ગાડી કઈ મમ્મી કઈ આપડે કાળી કંબોય જો બધા ફોટા આમાં ને એનું ધૂમધામ થી કર્યું તેમાં કઈ આવ્યું નહીં. કેટલા ફોર્મમાં છે બોલ તો પછી ફોર્મમાં જ હતી કે અમે તું બી આ જોતા ખરા બધા ફોર્મમાં ફોટા જો ગાઈ જો આ જઈ આયરા બધા ફોટા મેં માઇન્ડ રવા દીધેલા સાયરા કરાવવાના છે તારા હાયરા કરાવવાના હે ને આ બધા જો ખાલી તું બેને
બે ના ટાઈમ થી જો આગોડે આગોડે બા કેટલા ટોચર કરેલા. આગોડે થોડા પોણા ખાલી કાયરા. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવે. મારી ભાંજી સાથે મસ્ત ફોટા પડાવ્યા. મારી વાઈફ, મારી બેન, મારી મમ્મીએ બધા ફોટા પણ જોયા. તો નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય. હેપી ફેમિલી સાથે.